બોમ્બે હાઈકોર્ટને દિલ્હી હાઈકોર્ટમાં બોમ્બની ધમકી બાદ પોલીસ તપાસમાં અફવા હોવાનો થયો ખુલાસો। બોમ્બે હાઈકોર્ટને પણ ધમકીનો મેલ મળતા તપાસ યથાવત। સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વર્ગ 4ના મહિલા કર્મીઓ અને દર્દીના પરિવાર વચ્ચે બબાલ। સાફ સફાઈ સમયે બોલાચાલી થયાનો દાવ। કર્મચારીઓએ ફરિયાદ નોંધવા કરી માંગ। જૂનાગઢમાં કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં હાજર ન રહેતા પ્રતાપ દુધાત નારાજ હોવાની ચર્ચા। રાષ્ટ્રીય મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું, હાજર ન રહેનારને તાત્કાલિક હાંકી કઢાશે। One president is not coming for far in this camp. Last camp also he is not present. We are going to change him immediately. This is what our decision. વધુ એક બોગસ તબીબ ઝડપાયો। સુરતના પલસાણામાં મેઘા કોમ્પ્લેક્સમાં ક્લિનિક ચલાવતા મૂળ પશ્ચિમ બંગાળના રાજુ મુકુંદની અટકાયત। દવા સહિતનો મુદ્દામાલ જપ્ત। નેપાળમાં વચગાળાની સરકારની રચનાનો રસ્તો સાફ। કાર્યકારી પ્રધાનમંત્રી તરીકે સુશીલા કાર્કી આજે લઈ શકે છે શપથ। કાઠમાંડુ અને લલિતપુરમાં 2 શિફ્ટમાં કર્ફ્યુ રહેશે લાગુ।